કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળ મળે ના મળે. આજે ડિપ્રેશનમાં કેમ આવે છે બધા? મેં મહેનત કરી એટલે આમ થવું જ જોઈએ. ભગવાન ના પાડે છે મહેનત તમે પૂરેપૂરી કરો અને પછી મારા પર છોડો. ખરેખર દુનિયા ટોક્સિક બની ગઈ છે. ખરેખર લોકોને સહાનુભૂતિ પ્રેમ ભાવ ઓછો થઈ ગયો છે. ઇનપુટ એવું છે ને એટલે આઉટપુટ આવું આવી રહ્યું છે. સોશિયલ મીડિયા, હું એકલો સુખી થવું એ દુર્યોધન વૃત્તિ છે અને બધા સુખી થાય એ યુધિષ્ઠિર વૃત્તિ છે. ધનાની ભૂમો પશવશ્ય ગોષ્ઠે નારી ગૃહદ્વારી સખા સ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે ધર્માનુગચ્છતિ જીવ એક. ધન લોકરમાં દાટેલા રહેશે, પશુઓ ગમાણમાં બાંધેલા રહેશે, સ્ત્રી ઘરના દરવાજા સુધી રહેશે, મિત્રો સ્મશાન સુધી આવશે અને દેહ ચિતા સુધી આવશે અને આત્મા જીવ એકલો જ ભગવાનના ધામમાં રહેશે, ધર્મ સાથે આવશે. જે નાસ્તિક લોકો હોય છે કે આપણે એવું કહેતા હોય કે અધૂરા ઘડા હોય ખખડે વધારે, તેવા ઘણા બધા લોકો ઘણીવાર આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય કે સીતાજીને રામ ભગવાને છેલ્લે કેમ મોકલી દીધા વનમાં, એ ખોટું ન કર્યું, એમની સાથે અન્યાય ન કર્યો. વેદો, ઉપનિષદો, સ્કંદ પુરાણ, ષડ દર્શન, કેટલા શાસ્ત્રો આપણા ત્યાં છે. કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવો નથી અને પછી સોશિયલ મીડિયામાં કે ક્યાંક ઉપર છલ્લું કોઈકના દ્વારા બોલાયું હોય અને કોઈકના દ્વારા સહેજ બોલાય એટલે તરત એના પર તૂટી પડવું છે કે રામે આમ ન કરવું જોઈએ, કૃષ્ણે આમ ન કરવું જોઈએ. કૃષ્ણ ભગવાનના ખોટા અર્થઘટન કરીને આપણે ખોટી સાઈડમાં બીજા લોકોને દોરી રહ્યા છે. કૃષ્ણ કુરુક્ષેત્રમાં લડી બતાવતા હતા, તમે તાકાત દ્વારા કરી બતાવો. અત્યારે આપણે વેસ્ટર્ન વર્લ્ડને જોઈએ તો એવું લાગે કે their future is very dark. whatever that is western, that is cool. એ જે કલ્ચર ભારતમાં યુવા પેઢીમાં છે, મને લાગે એના કારણે થોડું ઘણું દૂષણ હજી છે. લોર્ડ મેકોલે લખ્યું છે કે હું ભારતમાં ઈસ્ટ ટુ વેસ્ટ સુધી ફર્યો છું, નોર્થ ટુ સાઉથ સુધી ફર્યો છું, પણ એક ચોર કે એક ભિખારી મને મળ્યો નથી. અને જે સમયે આપણે અંગ્રેજો શરીર ઉપર ઝાડની છાલ વીંટીને ફરતા હતા એ સમયે ભારતમાં તો આભૂષણો સાથેના આધુનિક વસ્ત્રો પહેરવામાં આવતા હતા. ભારત એટલો સમૃદ્ધ છે. ઘણા લોકોને એવું થતું હોય કે ભગવા કપડાં પહેરી એટલે સંત થઈ જાય, કે સંતનું જીવન કે કોઈ બીએપીએસના સંતનું જીવન કેવું હોય. જે લોકોને ખબર નથી એને એમ લાગે કે એશ આરામ છે. હું ખાલી આપના માધ્યમથી કહેવા માંગુ છું કે બીએપીએસ સંસ્થામાં 1200 જ સંતો કેમ છીએ? સાધુ એમ નથી બની શકાતું. સ્વામી, તમે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજમાં હું પણ બિલકુલ નહોતું. મેં એવું સાંભળ્યું છે કે અક્ષરધામ મંદિર, દિલ્હી અક્ષરધામ આટલું વિશાળ મંદિર બન્યા પછી સ્વામી રડી પડ્યા. શું કામ? તમે નહીં માનો જયભાઈ, એ રાતના સમયે સારંગપુરમાં રૂમમાં આરામ કરવા જતા હતા અને એકદમ ઉદાસ થઈ ગયા પ્રમુખ સ્વામી મહારાજ અને આંખોમાંથી અશ્રુ આવી ગયા. તો કે બાપા શું થયું, શું ભૂલ થઈ ગઈ અમારાથી? સ્વામી કે બધા ક્યારનાય મને કે કરે છે કે તમે અને મને શુક્રવાર જશ આપો છો તમને. સ્વામી, એક બીજો પણ પ્રશ્ન લોકોને થાય કે સંતો વચ્ચે ક્યારે મતભેદ થાય? તુંડે તુંડે મતિર ભિન્ના. દરેક મસ્તકે અલગ અલગ વિચાર હોઈ શકે છે તો મતભેદ થાય. અમે જ્યારે કોઈ અને વી આર ઓલ્સો હ્યુમન બિંગ. એક એવી ડિબેટ લોકો કરતા હોય કે સ્વામિનારાયણ ભગવાન અવતાર હતા કે સમાજ સુધારક હતા. હું માનું છું કે ભગવાન હતા, પણ ઘણા બધા લોકોને ઘણી બધી બીજી માન્યતાઓ હોઈ શકે. આજકાલ ભગવાનમાં ન માનવું એક ફેશન બની ગઈ છે. આઈ ડુ નોટ બિલીવ ઇન ગોડ. આઈ એમ સ્પિરિચ્યુઅલ બટ નોટ રિલિજિયસ. આપણા માનવા ન માનવાથી ભગવાનમાં કોઈ ફેરફાર થતો નથી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ ખાસ છે એના ઘણા બધા કારણો છે. પહેલું કારણ એ છે કે આ એક એવું રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ થવાનું છે કે જે તમે ભારતમાં પોડકાસ્ટ માધ્યમથી આવું રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ કોન્વર્ઝેશન નહીં સાંભળ્યું હોય, કદાચ હિન્દીમાં પણ નહીં સાંભળ્યું હોય. બીજું મહત્વનું કારણ એ છે કે એવી જગ્યાએ આપણે પોડકાસ્ટ કરી રહ્યા છીએ, એવા પરિસરમાં કરી રહ્યા છીએ જ્યાં સ્વયં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મન સ્વામી મહારાજે લાખો લોકોને પોતાના આશીર્વાદ આપેલા છે, વર્ષો વર્ષ પૂજન અને અર્ચન કર્યું છે અને ભોજન પણ લીધું છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું કારણ એ છે કે આ પોડકાસ્ટ કરવા માટે આપની સાથે ઉપસ્થિત છે પૂજ્ય શ્રી અપૂર્વ મુનિ સ્વામી. એમના સાનિધ્ય માત્રથી તમે ભક્તિ રસ અને વીર રસથી તરબોળ થઈ જાઓ એવી એમની પ્રતિભા છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પોતાના દયાળુ સ્વભાવ, હરિભક્તો પ્રત્યેનો અનંત પ્રેમ, એમની વિદ્વાન પ્રતિભા, એમનું ઊંડું અધ્યયન, એમનો બાહોશ અભિગમ અને એમની તીક્ષ્ણ વાણી માટે લોકપ્રિય છે. એમના વખાણ માટે હું બીજું તો શું બોલું. ધરતી સબ કાગજ કરું, લિખન કરું અને રાય, સાત સમંદર કી સાઈ કરું, ફિર ભી ગુરુગુણ લિખા ના જાય.
એવા ગુરુના ગુણો છે કે જેમને આપણે લખવા બેસીએ તો 7 સમંદર જેટલી સાહી ભરાય છતાં પણ આપણે લખી ન શકીએ, આખી ધરતી ભરાઈ જાય એટલું લખીએ છતાં પણ લખી ન શકીએ, એવો આ ગુરુનો મહિમા છે. મિત્રો, ગુરુની જરૂર કેટલી છે આપણને? ગુરુબિન જ્ઞાન ના ઉપજે, ગુરુબિન મીટે નહીં ભેદ, ગુરુબિન નિશ્ચય ના પડે, ભલે વાંચીએ ચારો વેદ. ચારો વેદ પણ વાંચી લઈએ છતાં ગુરુ વગર બધું અધૂરું છે. મિત્રો, એવા ગુરુ આજે આપની સાથે ઉપસ્થિત છે. મિત્રો, બાળપણમાં ભણવામાં હોશિયાર, MS યુનિવર્સિટીમાંથી ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાંથી પોતાનો અભ્યાસ પૂરો કરે છે અને માતા પિતાનું એકમાત્ર સંતાન હોવા છતાં એક જ ઝટકે ખૂબ જ સારું કરિયર અને પરિવાર છોડીને સંતાશ્રમમાં પ્રવેશ કરે છે. પરમ પૂજ્ય પ્રમુખ મહારાજના વરદ હસ્તે દીક્ષા લે છે અને દેશ વિદેશમાં લાખો હરિભક્તોને જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. અને મિત્રો, આ બધું શારીરિક અવસ્થા સ્વસ્થ હોય તો થઈ શકે, પણ એમને શારીરિક પીડા પણ એટલી છે. બ્લેફરોસ્પાઝમ નામની એક રેર બીમારી છે એમને, કે જેમાં તમારી આંખો આખી ખુલી ન શકે, તમારી પાપણો થાકી જાય, બંધ થઈ જાય, લાઇટ સેન્સિટિવિટી આવે. અને આ એક એવો રેર ડિસીઝ છે, એક એવો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જે લાખો લોકોમાં માત્ર 4 થી 5 લોકોને થતો હોય અને એનો ઇલાજ પણ ખૂબ જ અઘરો છે. માત્ર એ જ નહીં, પથરીનો પણ દુખાવો છે. મિત્રો, રાતે સૂઈ નથી શકતા સ્વામી, 24 કલાકમાં માત્ર 4 થી 5 કલાકની ઊંઘ મળે છે અને એ પણ સેંકડો ટુકડાઓમાં. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ નામની બીમારી પણ છે. રોજ ઓક્સિજન લેવું પડે. આટલી બધી શારીરિક પીડા હોવા છતાં ચહેરા પર એક થાકની રેખા નહીં, હંમેશા સ્મિત સાથે હરિભક્તો માટે ઓલવેઝ ઉપલબ્ધ અને અવેલેબલ એવા પૂર્વમુનિ સ્વામી છે. મિત્રો, ગઈકાલે રાતે અમે સ્વામી સાથે સત્સંગ કરતા હતા અને રાતે 11-12 વાગ્યા સુધી અમે સત્સંગ કર્યો છતાં એમના ચહેરા ઉપર થાક નહોતો, એક બગાસું નહીં. અમે બધા થાકી ગયા હતા પણ એમના ચહેરા ઉપર થાક નહોતો. મિત્રો, આવા મહાન સંતનું જ્યારે સાનિધ્ય મળે ત્યારે આપણે પ્રયત્ન કરીએ કે એમની પાસેથી જેટલું લઈ શકીએ એટલું આપણે લઈએ, અને એ જ મારો પ્રયાસ રહેશે. એમના વિશાળ અનુભવના દરિયામાંથી એક નાની એવી ગાગર ભરવા હું આવ્યો છું, જે હું તમારા સુધી પહોંચાડીશ. તો આપણે શરૂ કરીએ. સ્વામી, જય સ્વામિનારાયણ. તમારા ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. જય ભાઈ. ખૂબ ખૂબ આભાર